નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમાં જાતે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। હવે જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ઉજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનું જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નું ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે ડિપાર્ટમેન્ટમાં જે જીએસએસબી એટલે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી જીએસએસબી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં અહીં તમે 452 નંબરની જાહેરાત છે તે જોઈ શકશો મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની। હવે આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 15/8/2026 રહેશે। 15/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં જો ભરતીનું નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નાઉ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ફરીથી તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે જો ઉજાસના પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન હોય તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં જે અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જે તે અટક એટલે કે સરનેમ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને માતાનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી કઈ છે, કાસ્ટ કઈ છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે એટલે કે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે જો એસબીસીએલ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે તમારું જે હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। તમારું હાલનું સરનામું આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। એવી જ રીતે તમારું જે પરમનન્ટ એડ્રેસ છે એટલે કે જે કાયમી સરનામું છે તે આ બાજુ તમારે લખવાનું રહેશે। કાયમી સરનામું અહીં તમારે લખી દેવાનું રહેશે। તેમાં પણ અહીંથી રાજ્યનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ તમારે સિલેક્ટ કરી ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે।
ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને તે જ નંબરને વેરીફાઈ કરવા માટે ફરીથી અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ ઈમેલ આઈડીને ફરીથી વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે. ત્યાર પછી મિત્રો નીચે તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ. જો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ છે અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીં યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ. જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી વિકલાંગતાનું લિસ્ટ છે તે અહીં સાઈડમાં ઓપન થઈ જશે. તેમાં મિત્રો તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે તે ટકાવારી હોય તે સામેના બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે. સર્ટિફિકેટની તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી સરકારશ્રીના નિયમ અનુસાર તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ. જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ. જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. સર્ટિફિકેટના જે તે નંબર હોય તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ અહીં તમારે ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી, તો અહીં તમારે નો નો ઓપ્શન છે તેને સિલેક્ટ રાખવાનો રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ. જો માજી સૈનિક હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે સ્ટેટસ લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો તો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે જો 1 વર્ષની અંદર રિટાયર થવાના હોય તો મિત્રો અહીં બંને તારીખ, જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. અને તમારી પાસે જે એનઓસી છે તો તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી, તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ. જો તમે ગુજરાત રાજ્યમાં હાલ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જે તે જોઈનિંગ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ખાતાનું નામ એટલે કે ડિપાર્ટમેન્ટનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ તમે ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી નીચે મિત્રો તમારે ભાષાની માહિતી એટલે કે લેંગ્વેજની વિગત આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી નીચે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. હવે અહીંથી તમે જે કોર્સ પાસ કરેલો હોય તે કોર્સનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. જેમ કે તમે ડિપ્લોમામાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ છે, અથવા તો આઈટીઆઈ માંથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ છે, અથવા તો મિત્રો અહીં જે કોઈ પણ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ પાસ કરેલ છે, અથવા તો ડિપ્લોમામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ છે. તમે જે કોર્સ પાસ કરેલું હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સંસ્થાનું નામ અથવા તો ઇન્સ્ટિટ્યૂટનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે. ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને તમે છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે.
નીચે તમને એક ડિક્લેરેશન એટલે કે બાંયધરી જોવા મળશે, તેને વાંચી લેવાની રહેશે। એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે। તે અરજી નંબરના માધ્યમથી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેમાં સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપેલ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટાનું જે મિત્રો બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને તે તારીખ 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ। ફોટો અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેને તમે ક્લિક કરશો તો તમારું ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટોની સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ મિત્રો તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। મેનુમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ફરીથી તમારા અરજી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો નીચે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ ફાઇનલી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ મિત્રો તમારે પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંથી મિત્રો તમારે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરનો જે ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને અહીં જે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો તમારી પાસે બેંક ખાતાની વિગત માંગશે, જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી અને મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તેની રિસીપ્ટ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસીપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો રિસીપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જો તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, તેના ઉપર તમે ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।